ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમનું પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકોને કેમ હેરાન કરવા, રાજકોટની જનતાને કેમ લૂંટવી, એના માટેના નવા નવા નુસ્ખાઓ લઈ આવતી હોય અને એવો જ એક કાયદો હેલ્મેટનો કે 8 સપ્ટેમ્બરથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજિયાત હેલ્મેટ એ ફરજિયાત કર્યું છે। અમારું માનવું છે કે લોકોના જીવન માટે અને સુખાકારી માટે હેલ્મેટ ફરજિયાત હોય છે, પણ ખરેખર તો પહેલા તમારે આવા બધા કાયદાઓ લાવવા હોય તો પહેલા તો રાજકોટના રોડ રસ્તાઓ સરખા કરો, સારા કરો, એમાં લોકોના જીવ જાય છે। તમે જે કાયદો બનાવ્યો છે કે ભારે વાહનો બંધ છે, છતાં ભારે વાહનો રાજકોટમાં યમરાજ બનીને રખડે છે, લોકોના જીવ લે છે, એના ઉપર તમે પહેલા અંકુશ લાવો અને પછી આવા કાયદાઓ લોકોને બોલાવી એને અભિપ્રાયો જાણી અને લાદવાનો પ્રયત્ન કરો। એમ ડાયરેક્ટલી લોકોને લૂંટવાનો કારસો તૈયાર ના કરો। આજે એમએસયુઆઈ યુથ કોંગ્રેસ અને તમામ ફ્રન્ટોલો કોંગ્રેસ પાર્ટીએ આજે લોકોનો અભિપ્રાય લેવાના છે અને જો લોકો સહમત નહીં હોય, અમારી પાસે તો માહિતી આવી છે, અમારી પાસે તો ફરિયાદો આવી છે, લોકોમાં ખૂબ આક્રોશ છે। જ્યારે આ ઓફિશિયલ આક્રોશ અમારી પાસે આવશે તો આવનારા દિવસોમાં અમે આનો જે રીતે વિરોધ કરવો પડે લોકોની સુખાકારી માટે એ રીતે વિરોધ કરવા માટે વિરોધ પક્ષ તરીકે પ્રતિબદ્ધ છે અને કહેવા માંગીએ છીએ કે તમારી ભ્રષ્ટાચારી ભાજપની નીતિમાં લોકોએ સીટ બેલ્ટ બાંધો હોય, લોકો બધી નિયમોનું પાલન કરતું હોય તો તમારા પુલ તૂટી અને લોકોના જીવ જાય છે, એનું તમે કરો। આ ટીઆરપી ગેમિંગ ઝોનમાં તમારા કોર્પોરેશનના પાપે 30 થી 40 લોકોના બળીને ખાક થઈ જાય છે, ત્યારે તમે ક્યાં સુઈ જાવ છો? રાજકોટમાં દારૂ જુગારના અડ્ડાઓ ખુલ્લે આમ ચાલે છે, ત્યારે તમે આ નિયમો ક્યાં સુઈ જાય, નિયમો કેમ પાલન નથી કરાવતા? એ એક અમારો મોટો સવાલ છે અને અમે તો કહીએ છીએ કે ભાઈ તમે લોકોની સુખાકારી માટે કામ કરો, લોકોને લૂંટવા માટે નહીં। જો આવનારા દિવસોમાં આ કાયદો પાછો લેવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર વિરોધ એમએસયુઆઈ યુથ કોંગ્રેસ કરશે। ખાસ કરીને રાજકોટની અંદર અત્યારે શહેરના તમામ રોડ વરસાદી પાણીનો નિકાલ નથી વ્યવસ્થિત, તમામ રોડ વરસાદના પાણીના હિસાબે વહી ગયા છે, ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે। એક તો યોગ્ય વ્યવસ્થિત રોડ ન આપતા, રાજકોટની પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય, અત્યારે મોંઘવારી એટલી છે, બેરોજગારી એટલી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ટ્રાફિક પોલીસના વોર્ડનને 15,000નો રોજનો ટાર્ગેટ આપે અને એ પણ પૂરો ન કરે તો એના પગારમાંથી 1,000 રૂપિયા કાપી નાખવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના હોમ મિનિસ્ટરે રાજકોટ શહેરને એક દિવસનો દાખલા તરીકે લાખો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હોય કે આ ટાર્ગેટ પૂરો કરો। સામાન્ય માણસ અત્યારે કેમ કમાઈને એનું ઘર હલાવે એનું મન જાણતું હોય, ત્યારે રાજકોટની પ્રજાને લૂંટવાનું બંધ કરો। રાજકોટના સામાન્ય મધ્યમ વર્ગના માણસોને દંડના નામે રોજના 500 રૂપિયા પડાવી લેવા, 1000 રૂપિયા પડાવી લેવા, એને દબાવો, એને ધમકાવો, એનું વાહન રિટર્ન કરવું। અરે ભાઈ, તમે દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ પાડો ને તેવો હોય તો ન્યા દંડ ઉઘરાવો ને, ખોટે ખોટા સામાન્ય પ્રજાને હેરાન કરવાનું આ પોલીસ કમિશનર બંધ કરે અને ભાજપના ઇશારે જે દંડ ઉઘરાવે છે આ દંડ ઉઘરાવવાનું તાત્કાલિકપણે બંધ કરે। અને ખાસ કરીને હેલ્મેટની તમે વાત કરતા હોય તો તમે રાજકોટમાં 40ની સ્પીડનું બોર્ડ ક્યાં માર્યું એ તો દેખાડો। તમારા જે સિગ્નલ રહ્યા એ સિગ્નલ ક્યાં વ્યવસ્થિત રીતના કામ કરે છે એ દેખાડો। ટ્રાફિક સોલ્વ કરવાની કોઈ જવાબદારી ન રાખતા, માત્ર ને માત્ર પૈસા ઉઘરાવીને અમને દો તો તમે હારા, નકર તમે નહીં હારા। એટલે આ ઝુંબેશ અમારી ચાલુ રહેશે જ્યાં સુધી આ મુદ્દાનો અંત નહીં આવે। આ તમામ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે, આ તમામ સહીઓ સાથે પોલીસ કમિશનરનો આવનારા દિવસોમાં ઘેરાવ કરવામાં આવશે અને આ મુદ્દાને કોંગ્રેસ યોગ્ય રીતે લડાઈ લઈને અંત સુધી લઈ જાય। રાજકોટની પ્રજાને અમે કોઈ પણ ભોગે લૂંટવાનો તમને પરવાનો નહીં આપીએ।